ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ છે સંધિ. હવે જુઓ, સંધિ આ શબ્દ જ ઘણું બધું તમને કહેશે. સંધિ એટલે કે કોઈ વસ્તુને સાંધીએ, આપણે કોઈ વસ્તુને જોડીએ, એને સંધિ કહેવામાં આવે. તો આપણે સાહિત્યમાં સંધિ કોને કહીએ, કયા પ્રકારની હોય, એ બધું હું તમને એક એક કરીને બધું સમજાવીશ. મેઇન વસ્તુ યાદ રાખવાની કે સંધિમાં ત્રણ જ વસ્તુઓ મેઇન છે: એક સ્વર, એક વ્યંજન અને એક વિસર્ગ. તો બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમોના પ્રમાણના પરસ્પર જોડાણને સંધિ કહે છે. એટલે કે આપણે બે સ્વરને જોડીએ કે બે વ્યંજનોને જોડીએ, અથવા સ્વર અને વ્યંજનને જોડીએ, અથવા તો વિસર્ગ અને સ્વરને, અથવા વિસર્ગ અને વ્યંજનને આપણે જે જોડીએ, પરસ્પર જોડાણ કરીએ જે બે શબ્દોનો, એને આપણે સંધિ કહીએ છીએ. સંધિ ઓટોમેટિકલી છે કે સમાધાન કે જોડાણ. હવે સંધિ એટલે નિયમબદ્ધ રીતે થતું જુદા જુદા અક્ષરોનું જોડાણ. મેં હમણાં તમને કીધું ને, બે સ્વર બી હોઈ શકે, બે વ્યંજન હોઈ શકે, સ્વર ને વ્યંજન હોઈ શકે, વિસર્ગ અને સ્વર હોઈ શકે, અથવા તો વિસર્ગ અને વ્યંજન હોઈ શકે. એને આપણે જોડાણ અક્ષરોનું જોડાણ કરીએ તો એને સંધિ કહેવામાં આવે. એટલું યાદ રાખવું જોઈએ કે સંધિ માત્ર સંસ્કૃત તત્સમ શબ્દોની થાય છે, તદ્ભવ શબ્દોની થતી નથી. હવે તત્સમ શબ્દ કયા ને તદ્ભવ શબ્દ કયા, એ આખો બહુ મોટો વિષય છે. તો એક કોઈક વખતે આવશે સમય તો સમજાવવામાં આવશે કે તત્સમ શબ્દો કયા હોય ને તદ્ભવ શબ્દો કયા હોય. પણ અત્યારે તમને ખાલી શોર્ટમાં બતાવી દઉં કે સંધિ માત્ર સંસ્કૃત તત્સમ શબ્દો જે હોય એની જ થાય છે, તદ્ભવ શબ્દોની થતી નથી. એટલે સંધિ શું હોય છે એ આપને જાણ થઈ ગઈ, અને કયા શબ્દોની સંધિ થાય છે એ બી મેં તમને કીધું. હવે સંધિના પ્રકાર. હવે સંધિના પ્રકાર મેં તમને પહેલા જ કીધું કે સંધિમાં ત્રણ જ વસ્તુ મેઇન છે: સ્વર, વ્યંજન અને વિસર્ગ. એટલે એ રીતે એના પ્રકાર પણ આપણે કેટલા થશે? ત્રણ જ થશે. કેમ કે સ્વર છે, વ્યંજન છે ને વિસર્ગ છે. એટલે ત્રણ વસ્તુઓની સંધિ થાય છે, એટલે એના પ્રકાર પર ત્રણ જ રહેશે. સંધિના કેટલા પ્રકારો છે? ત્રણ જ પ્રકાર. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આ સંધિના ત્રણ પ્રકાર થયા. હવે આ ત્રણેય પ્રકારમાં શું શું તફાવતો છે, શું શું આપણે ધ્યાનમાં રાખીશું, અને કેવી રીતે આ જોડાણ શબ્દોનું થાય છે, એ હું તમને વિગતવાર સમજાવું છું. હવે તો સૌથી પહેલા આપણે લઈ લઈએ સ્વર સંધિ. સ્વર સંધિમાં સજાતીય એટલે કે એક જ ઉચ્ચાર સ્થાનમાંથી બોલાતા વર્ણો પાસે પાસે આવે તો બંનેને સ્થાને તે જ જાતિનો દીર્ઘ સ્વર આવે છે. હવે એનો મતલબ તમને સમજાવું કે સજાતીય એટલે કે એક જ ઉચ્ચાર સ્થાનમાંથી બોલાતા વર્ણો પાસે પાસે આવે તો એ બંને સ્થાને તે જ જાતિનો દીર્ઘ સ્વર આવે. જેમ કે અ વત્તા અ એટલે શું થઈ ગયું? આ વત્તા અ તો એ આ વત્તા આ તો એ આ વત્તા આ તો એ આ, ઈ વત્તા ઈ, સ્વ વત્તા અર્પણ સ્વાર્પણ કે સ્વાર્પણ કહીએ આપણે, સ્વાર્પણ કહીએ. પુસ્તક વત્તા આલય પુસ્તકાલય, વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી, પરી વત્તા ઈક્ષા પરીક્ષા, કવિ વત્તા ઇન્દ્ર કવિન્દ્ર. હવે તમે આમાં જોયું કે શું કે છે? એક જ ઉચ્ચાર સ્થાનમાંથી બોલાતા વર્ણો પાસે પાસે આવે. અ વત્તા આ તો જોયું, અ વત્તા આનું એને જે ઉદાહરણ આપ્યું, સ્વ વત્તા અર્પણ એટલે સ્વાર્પણ, આવી ગયું આ વચ્ચે સ્વાર્પણ. અ વત્તા આ તો એ આ થયું પુસ્તક વત્તા આલય પુસ્તકાલય.
સ્વર્પણમાં શું હતું? સ્વ એટલે અ હતું ને અર્પણનું એ અ હતું, પણ અ વત્તા અ થયું એટલે સ્વાર્પણ થઈ ગયું. અહીંયા અ વત્તા આ છે, પુસ્તક વત્તા આલય એટલે અ વત્તા આ, ક વત્તા આ થયું એટલે અ વત્તા આ, તો પુસ્તકાલયનું પુસ્તકાલય, પુસ્તક વત્તા આલય એટલે પાછું આ થઈ ગયું. જેમ હવે આ વત્તા અ એટલે એ બી આ થાય, વિદ્યા આ વત્તા અર્થી એટલે વિદ્યાર્થી, એ પણ આ જ થયું. હવે આ વત્તા આમાં જુઓ, વિદ્યા વત્તા આલય, બંનેમાં આ, વિદ્યાનો એ આ આવે છેલ્લે અને આલયનો શરૂઆતનો આ આવે, પણ એનું જ્યારે સંધિ કરી તો શું થયું? વિદ્યાલય, એ આ આવ્યું. એવી રીતે ઈ વત્તા ઈ, જુઓ પરી વત્તા ઈચ્છા, નાનું ઈ મોટું ઈ, પરી વત્તા ઈચ્છા પણ થઈ ગયું શું? પરીક્ષા, મોટું ઈ થઈ ગયું. ઈ વત્તા ઈ એ બી થાય, કવિ વત્તા ઇન્દ્ર, કવિન્દ્ર. એટલે આ જે તમને મેં ઉદાહરણો આપ્યા, આનાથી તમને સમજણ આવી ગયો છે કે અ વત્તા અ એટલે કે આ વત્તા આ તોય આ વત્તા અ તોય આ, અને આ વત્તા આ તોય આ. એના સરસ રીતે ઉદાહરણ આપવામાં આવે છે. સ્વર્પણ, સ્વાર્પણ, પુસ્તક વત્તા આલય, પુસ્તકાલય, વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી, વિદ્યા વત્તા આલય, વિદ્યાલય, પરી વત્તા ઈક્ષા, પરીક્ષા, કવિ વત્તા ઇન્દ્ર, કવિન્દ્ર. હવે આપણે આગળ જોઈએ. મોટી ઈ વત્તા ઈ એનું એક્ઝામ્પલ રીતે આપે છે, યોગી વત્તા ઈશ્વર, યોગીશ્વર. પછી ઈ વત્તા ઈ એટલે કે ઉ, જેમ કે ભાનુ ઉદય, ભાનુદય, સૂર્યોદય, ભાનુદય, સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય, ભાનુ વત્તા ઉદય, ભાનુદય. ઉ વત્તા ઉ, સિંધુ ઉર્મી એટલે સિંધુર્મી, સિંધુ વત્તા ઉર્મી આપણે પ્રોનાઉન્સ કરીશું સિંધુર્મી. આ તફાવત તમને એકદમ ક્લિયર સમજમાં આવશે. આ તમે ઉદાહરણો જોશો, એક્ઝામ્પલ જોશો તો તમને ક્લિયર ખબર પડશે કે જુઓ, યોગી વત્તા ઈશ્વર, યોગીશ્વર, ભાનુ વત્તા ઉદય, ભાનુદય, સિંધુ વત્તા ઉર્મી, સિંધુર્મી. એટલે આ બધા સ્વર વ્યંજનોમાં કેવી રીતે, સ્વર શબ્દોમાં કેવી રીતે સ્વરોનો ઉપયોગ થાય છે. હવે આ જે આપણે જોયું એ આપણે જોયું સજાતીય શબ્દ, આ બધા સજાતીય હતા. હવે આપણે જોઈશું વિજાતીય. વિજાતીય એટલે કે જુદા જુદા ઉચ્ચાર. સજાતીયમાં સમાન ઉચ્ચાર વાળા હતા, પણ વિજાતીયમાં જુદા જુદા ઉચ્ચાર સ્થાનોમાંથી બોલાતા સ્વરો પાસે પાસે આવે તો સંધિ થાય છે. જેમ કે અ કે આ, પછી ઈ કે ઈ આવે તો બંને સ્વરોનો એ થાય છે. જેમ કે અ વત્તા ઈ બરાબર શું થયું? એ. આ શું છે? અ અને ઈ વિજાતીય થઈ ગયા. તો નર વત્તા ઇન્દ્ર, ર નર, અ આવ્યું છેલ્લે, વત્તા ઇન્દ્ર એટલે ઈ આવ્યું, પણ એનું સંધિ જયારે આપણે કર્યું જોડાણ તો શું થયું? નરેન્દ્ર એટલે એ થઈ ગયું. અ વત્તા ઈ નું શું થઈ ગયું? એ. નર વત્તા ઇન્દ્ર, નરેન્દ્ર. હવે એ જ રીતે આ વત્તા ઈ તો એ જ થશે. જેમ કે મહા વત્તા ઈચ્છા, મહેચ્છા, એ થઈ ગયું હે, મ હે, હે એ થઈ ગયું. એ મહામાં આ છે અને વત્તા ઈચ્છા એટલે કે ઈ, તો આ વત્તા ઈ એ પણ એ જ થશે વિજાતીયમાં. એટલે મહા વત્તા ઈચ્છા આપ જોશો તો એ મહેચ્છા થઈ જશે. એ જ રીતે અ વત્તા ઈ એ પણ એ જ થશે, મોટી ઈ હોય એ પણ એ જ થશે. જેમ કે પરમ વત્તા ઈશ્વર, શું થઈ ગયું? પરમેશ્વર. આ પરમ અ વત્તા ઈશ્વર, ઈ પરમેશ્વર એટલે એ થઈ ગયું પરમેશ્વર. તો આવી રીતે આપ જુઓ, અ વત્તા ઈ, આ વત્તા ઈ અને અ વત્તા ઈ બધા એ થઈ જાય છે. વિજાતીય મેં વાત કરું છું, સજાતીયમાં આપણે ઉપર જોયું ને, વિજાતીની મેં વાત કરી. નર વત્તા ઇન્દ્ર, નરેન્દ્ર થઈ ગયું. મહા વત્તા ઈચ્છા, મહેચ્છા, અને પરમ વત્તા ઈશ્વર, પરમેશ્વર. હવે જોઈએ અ કે આ પછી ઉ કે ઉ આવે તો તેમને બદલે ઓ મુકાય છે. કેવી રીતે જુઓ, તમને દર્શાવવામાં આવ્યું છે. અ કે આ,
પછી ઉ કે ઉ આવે તો તેમને બદલે ઓ મુકાય છે. એ શું થાય છે? ઓ થઈ જાય છે. અ વત્તા ઉ કરશો તોય ઓ થશે, આ વત્તા ઉ કરશો તોય ઓ થશે, ને આ વત્તા ઉ કરશો તોય ઓ થશે. જેમ કે મેં હમણાં ભાનુદય કર્યું. હવે આપણે સૂર્યોદય આવ્યું, જુઓ તો સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય થઈ ગયું ઓ. આ વત્તા ઉ પાછું ઓ, મહા ઉદધી એટલે મહોદધી. આ વત્તા ઉ એટલે બી ઓ થશે, મહા વત્તા ઉર્મી મહોર્મી. રાજુ આ ઉદાહરણમાં તમને સમજમાં આવી ગઈ કે અ કે ઉ અથવા આ કે ઉ એ જ્યારે ભેગા થાય શબ્દો તો કેવી રીતે બને છે? સૂર્યોદય, મહોદધી, મહોર્મી. હવે બીજા આપણે લઈએ સ્વર. બીજા સ્વર છે અ કે આ પછી એ કે એ આવે તો બંને સ્વરોનો એ જ થાય છે. અ એ હોય કે અ એ હોય. અ વત્તા એ એટલે પણ એ, આ વત્તા એ એટલે પણ એ. જેમ કે દાખલા તરીકે એક વત્તા એક એકૈક, આ વત્તા એ સદા વત્તા એવ સદૈવ. તો આપ જોઈ લો કે બંનેમાં એ થઈ ગયું, અ એ થઈ ગયું, આ વત્તા એ થઈ ગયું, એક વત્તા એક એકૈક થઈ ગયું, સદા વત્તા એવ સદૈવ. હવે બીજા સ્વર અ એ ઓ ઓ પછી કઈ સ્વર આવે તો અનુક્રમે અય આય ઔ આવ થાય છે, એ જોઈએ આપણે. એ વત્તા અ એટલે અય, એ વત્તા અ એટલે આય, ઓ વત્તા ઈ એટલે આવ. જેમ કે નૈન વત્તા અન નયન. એ અને અ આવ્યું નયનમાં, ને વત્તા અન નયન. હવે એ વત્તા અ એટલે આય, ને વત્તા એક નાયક. જોઈ લો આપ, આય થઈ ગયું, ને વત્તા એક નાયક, આય થઈ ગયું એનું. ઓ વત્તા ઈ એટલે આવ, નો વત્તા ઈક એટલે નાવિક. તો આપણે અહીંયા જોયું ઓ વત્તા ઈ શું થઈ ગયું? નાવિક થઈ ગયું, આવ થઈ ગયું. આવી રીતે જ એ વત્તા એ માં ને વત્તા અન નયન, ને વત્તા એક નાયક અને નો વત્તા એક નાવિક. તો આ રીતે અ એ ઓ અને ઓ પછી કોઈ સ્વર આવે તો એ અનુક્રમે અય આય અને આવ થાય છે. આગળ જોઈશું. અ કે આ પછી ર આવે, રૂ. અ કે આ પછી રૂ આવે તો અર થાય છે. અ વત્તા રૂ અર, આ વત્તા રૂ અર. સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ, મહા વત્તા ઋષિ મહર્ષિ. તો આપ જોઈ શકો છો કે સપ્ત, સપ્તમાં શું છે? અ, અને મહામાં શું છે? આ. એટલે સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ થઈ ગયા, અને મહામાં આ હોવાથી મહર્ષિ, મહા વત્તા ઋષિ બી મહર્ષિ થઈ ગયું, એટલે અર થઈ ગયું બંનેમાં. હવે અ કે આ પછી ઔ કે ઔ આવે તો તેને બદલે ઔ મુકાય. અ વત્તા ઓ એટલે ઓ, અને આ વત્તા ઓ એટલે ઔ. જેમ કે અ વત્તા ઓ માં ઓ કેવી રીતે થાય? જલ વત્તા ઓધ, જલોધ. અ વત્તા ઓ બરાબર ઓ, જલ વત્તા ઓધ એટલે જલોધ. અને આ વત્તા ઓ એટલે ઔ તો શું થાય? ગંગા વત્તા ઓધ ગંગોધ. તો આપ જોઈ શકો છો આમાં આ જલ વત્તા ઓધમાં ઉપર આણે બે માત્રા મૂકી છે, એ ખોટું દર્શાવવામાં આવી ગયું છે. કદાચ ચોપડીમાં જલોધ એક જ આવશે, જલોધ થશે, જલોધ નહીં થાય, જલોધ થશે. ગંગા વત્તા ઓધ નો ગંગોધ થશે. હવે આપણે આગળ જોઈએ. ઈ ઈ ઉ ઉ કે ર પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઈ કે ઈ નો ય થાય, ઉ કે ઉ નો વ થાય, અને રૂ નો ર થઈ જાય. જો કેવી રીતે?
ઈ વત્તા અ બરાબર ય વત્તા અ. એનું એક્ઝામ્પલ છે પ્રીતિ વત્તા અર્થ. ઈ આવ્યું અને અ આવ્યું. પ્રીતિ વત્તા અર્થ એ થઈ ગયું પ્રીત્યર્થ. આપ જોઈ લો, પ્રીતિ ઈ વત્તા અર્થ નો અ, એ બંનેનું જોડાણ થઈ ગયું પ્રીત્યર્થ. એવી જ રીતે ઈ વત્તા આ બરાબર થાય ય વત્તા આ એટલે ઇતિ વત્તા આદિ ઇત્યાદિ. જોઈ લો આપ, ઇતિ નો ઈ, આદિમાં વત્તા આ એ શું થઈ ગયું ઇત્યાદિ. એવી જ રીતે ઈ વત્તા ઉ એટલે કે ય વત્તા ઉ, પ્રતિ વત્તા ઉત્તર પ્રત્યુત્તર. આપણે આવી રીતે એને ઉચ્ચારણ કરીશું, પ્રતિ વત્તા ઉત્તર એટલે પ્રત્યુત્તર. હવે ઈ વત્તા એ એટલે કે ય વત્તા એ, પ્રતિ વત્તા એક, પ્રતિ ઈ એક એ એટલે પ્રતિ વત્તા એક એટલે કે પ્રત્યેક. હવે ઉ વત્તા અ એટલે એને શું કીધું, ઉ કે ઉ હોય તો એ શું થાય વ, એટલે વ વત્તા અ એટલે સુ વત્તા અચ સ્વચ્છ. સુ વત્તા અચ નું સ્વચ્છ. પછી કે છે કે ર વત્તા અ એનું ર થઈ જાય એટલે ર વત્તા અ એટલે પિત્ર વત્તા અર્થ પિત્રર્થ થઈ ગયું. ર પિત્રર્થ. ઉ વત્તા એ થાય વ વત્તા એ એટલે અનુ વત્તા એષણ અન્વેષણ. આ થોડું સમજવા જેવું છે, પણ શબ્દોથી તમને ખ્યાલ આવી જાય છે કે જુઓ ઈ વત્તા અ પ્રીતિ વત્તા પ્રીત્યર્થ, એવી જ રીતે ઇતિ વત્તા આદિ ઇત્યાદિ, પ્રતિ વત્તા ઉત્તર પ્રત્યુત્તર. એકદમ ક્લિયર ઉલ્લેખ થાય છે. પ્રતિ એટલે ઈ, ઉત્તર એટલે ઉ, બંનેનું જોડાણ થયું પ્રત્યુત્તર. એવી જ રીતે અનુ વત્તા એષણ અન્વેષણ. હવે આપણે જોઈશું સ ની પહેલા આ આપણે સ્વર વ્યંજન સ્વર સંધિના નિયમો બતાવ્યા. હવે વ્યંજનની સંધિના નિયમો આવશે. સ્વર સંધિના થઈ ગયા આપણે, જે આ 8 મેં તમને ઉદાહરણો સહિત આપ્યા એ સ્વર સંધિના હતા. હવે આપણે વ્યંજન સંધિના જોઈશું. બીજો પ્રકાર જે છે વ્યંજન સંધિ, જે મેં તમને પહેલા જ કીધું હતું કે સ્વર વ્યંજન અને વિસર્ગ 3 વસ્તુઓનો જોડાણ જે આપણે કરીએ છીએ એ સંધિ કહેવાય છે. તેવી રીતે આપણે સ્વર વ્યંજન જોઈ લીધા. હવે આપણે વ્યંજનો જોઈએ કે વ્યંજન સંધિના નિયમો શું શું છે. સૌથી પહેલા વ્યંજન સંધિના નિયમોમાં ક, ત, ત, પ, ખ, છ, થ આ જે બધા અઘોષ વ્યંજન છે. પછી ગ, જ, ડ, દ, બ, ધ આ જે બધા બતાવવામાં આવ્યા છે એ ઘોષ વ્યંજન છે. પછી ડ, ગ, ણ, ન, મ આ અનુનાસિક વ્યંજન છે. ય, ર, લ, વ, ય, ર, લ, વ અંતસ્થ વ્યંજન કહેવાય. શ, શ, સ, શ, સ, સ ઉષ્માક્ષર અને હ મહાપ્રાણ આ વ્યંજન કહેવાય. હવે સૌથી પહેલા આપણે જોઈએ આ જે 6 પ્રકાર છે જે તેને કેવી રીતે આપણે જોઈશું. સૌથી પહેલા અઘોષ વ્યંજન પછી સ્વર અથવા તો અનુનાસિક. અનુનાસિક વ્યંજન કયા કીધા તમે, ડ, ગ, ણ, ન, મ વાળા સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. સમજો તમે, અઘોષ વ્યંજન હમણાં મેં તમને બતાવ્યા અઘોષ વ્યંજન ક, ચ, ટ, ત એ બધા અઘોષ વ્યંજન બતાવ્યા સૌથી પહેલા ઉપર. હવે અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. જુઓ સમજાવો કીધું, ચિત્ત વત્તા આનંદ.
જોઈ લો, ચિત વત્તા આનંદ, ચિદાનંદ. હવે આમાં આપ જોઈ શકો છો ચિત ત આવ્યું, આપણે આ શું હતું ત, એ આપણું અઘોષ વ્યંજન હતું. જોઈ શકો છો આપ, તો એ અઘોષ વ્યંજન હતું. ચિત વત્તા આનંદ શું થઈ ગયું? ચિદાનંદ. હવે દિગ વત્તા વિજય, દિગ્વિજય. ક તમે જોઈ લો, દિગ આ તો આપણું અઘોષ વ્યંજન. એમ શું કીધું છે? અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનું ત્રીજો વ્યંજન મુકાય. આપ જોઈ શકો છો, વાક વત્તા દાન, વાગદાન. સત વત્તા ગુણ, સદગુણ. આ જે અઘોષ વ્યંજન પછીના સ્વર આવ્યો ત્રીજા વર્ગમાં મૂકવામાં આવે છે આ રીતે. હવે બીજું જોઈએ આપણે, ઘોષ પછી અઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનો પહેલો અઘોષ મુકાય. ઘોષ પછી અઘોષ વ્યંજન, જેમ કે ગ જ ડ પછી કોઈ આવે, ક ત ઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનો પહેલો અઘોષ મુકાય. જેમ કે શરત વત્તા કાલ, શર્તકાલ. સંપદ વત્તા તી, સંપત્તિ. આપ જોઈ શકો છો, શ આપણે જોયું, શરત વત્તા કાલ, શર્તકાલ, અને સંપદ વત્તા તી, સંપત્તિ. આ થઈ ગયું બીજો. હવે આપણે ત્રીજું જોઈએ. હની પહેલા અનુનાસિક સિવાયનો ક થી મ સુધીમાંનો કોઈ પણ વ્યંજન આવે, એટલે ક ખ ગ ઘ ક થી મ સુધીમાંનો કહે છે, કોઈ પણ વ્યંજન આવે તો હ ને બદલે પહેલા આવેલો વ્યંજન જે વર્ગનો હોય તે વર્ગનો ચોથો વ્યંજન મુકાય છે. જેમ કે ઉત વત્તા હાર એટલે શું થાય? ઉદ્ધાર થઈ જાય. તત વત્તા હિત, તદ્વિત થઈ જાય. જોઈ લો શું કીધું છે? ક થી મ સુધીમાંનો કોઈ પણ વ્યંજન આવે તો હ ને બદલે પહેલા આવેલો વ્યંજન જે વર્ગનો હોય તે વર્ગનો ચોથો વ્યંજન મુકાય, વર્ગનો ચોથા ક્રમનું વ્યંજન મુકાય. ઉત વત્તા હાર, ઉદ્ધાર. તત વત્તા હિત, તદ્વિત. પછી જે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે, અનુનાસિક વ્યંજન તમને ગણાયા હતા ડ ગણ ન મ, તો કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનને બદલે તે જ વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય, એ જ વર્ગનો મુકાય. વાક વત્તામય એટલે વાકમય, એ જ વ્યંજનનું મુકાયું, અનુનાસિકનું જ. જગત વત્તા નાશ, જગન્નાથ. જગત વત્તા નાથ, જગન્નાથ. તો જેમ તો જોઈ લો, એનું એ ન એ જ છે અનુનાસિક વ્યંજન. એટલે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનને બદલે તે વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય. આ પાંચ જ છે અનુનાસિક વ્યંજન, ડ ગણ ન મ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ત પછી ચ અથવા છ આવે તો ત નો ચ થાય છે, ત નો ચ થાય છે. ત પછી ચ અથવા છ આવે તો, જેમ કે ઉત વત્તા છેદ, ઉચ્છેદ. જોયું વચ્ચે ચ આવી ગયો, ઉચ્છેદ. ઉત વત્તા છેદ, ઉચ્છેદ. ત પછી ચ અથવા છ આવે તો તે ત નો ચ થઈ જાય. તો આપ જોયું કે કેવી રીતે ચ થઈ ગયો, ઉત વત્તા છેદ, ઉચ્છેદ થઈ ગયો ત અને છ વચ્ચે. પછી ત કે દુ પછી જુ આવે તો ત્યાં જુ થઈ જાય. સત ઉત્તજન, સજ્જન. ઉદ વત્તા જ્વલ, ઉજ્જવલ. ફર્ક જોઈ શકો છો આપણે, સત વત્તા જન આવ્યું, સજ્જન થઈ ગયું. ઉદ વત્તા જ્વલ એટલે ઉજ્જવલ લખ્યું છે. ત કે દુ પછી જ આવે તો તે જ થઈ જાય, સત વત્તા જન, સજ્જન. ઉદ વત્તા જ્વલ, ઉજ્જવલ.
હવે ત કે દ પછી જો લ આવે, અહીંયા જ આવ્યું તું, હવે લ આવશે. ત કે દુ પછી લ આવે તો ત્યાં લ મુકાય. જેમ અહીંયા જ આવ્યું હતું તો જ થઈ ગયું, ત કે દુ પછી અહીંયા લ આવશે તો ત્યાં લ મૂકવામાં આવે. જેમ વિદ્યુત વત્તા લતા વિદ્યુલતા, ઉત વત્તા લેખ ઉલ્લેખ. તો આપ જોઈ શકો છો કે લ આવ્યું તે લ થઈ ગયું, વિદ્યુત વત્તા લતા વિદ્યુલતા, ઉત વત્તા લેખ ઉલ્લેખ. હવે ત્રીજું જે આવશે ત કે દ કે ધ પછી શ આવે તો ત્યાં ચ થાય છે અને શ નો છ થઈ જાય છે. જેમ કે ઉત વત્તા શિષ્ટ ઉચ્છિષ્ટ, ઉદ વત્તા શૃંખલ ઉચ્છૃંખલ, અધ વત્તા શેર અચ્છેર. જોયું તમે કેવી રીતે થઈ ગયું? ત કે દ કે ધ પછી શ આવે, અહીંયા ઉત પછી શ આવ્યું વત્તા શીમાં ઉત વત્તા શ આવ્યું, એના પછી શ આવે તો ત્યાં ચ થઈ જાય છે. કેવી રીતે થઈ ગયું જુઓ, ઉત વત્તા શિષ્ટ થઈ ગયું, ઉચ્છિષ્ટ આવી ગયું ચ વચ્ચે અને શ નો છ થાય છે. શિષ્ટ શ હતું એનું શું થઈ ગયું? છ થઈ ગયું, ઉચ્છિષ્ટ થઈ ગયું. ક્લિયર આપને સમજમાં આવશે. ઉદ વત્તા શૃંખલ ઉચ્છૃંખલ, અધ વત્તા શેર અચ્છેદ. જો ત્રણે ત્રણમાં એકદમ ક્લિયર જોવામાં આવે છે કે શ ની જગ્યાએ ચ થઈ ગયું અને છ આવી ગયું, એટલે આ રીતે સંધિ થાય છે. ઉત વત્તા શિષ્ટ ઉચ્છિષ્ટ, ઉદ વત્તા શૃંખલ ઉચ્છૃંખલ, અધ વત્તા શેર અચ્છેદ. હવે આગળ જોઈશું આપણે. સ ની પહેલા અ કે આ સિવાયનો બીજો કોઈ સ્વર અથવા ક વર્ગનો કોઈ વ્યંજન અથવા ર આવે તો સ નો શ થાય છે. હવે આમાં એક સિમ્પલ જ છે કે સ નો શ થઈ જાય છે. સસલાનો સ માંથી ષટકોણનો શ થઈ જાય છે. સ ની પહેલા અ કે આ સિવાયનો બીજો કોઈ સ્વર અથવા ક વર્ગનો કોઈ વ્યંજન અથવા ર આવે તો સ નો શ થાય છે. જેમ વી વત્તા સમ વિષમ, આપ જોઈ શકો છો ક્લિયર, વી વત્તા સમ વિષમ, ની વત્તા સિદ્ધ નિષિદ્ધ થઈ ગયું સ નો શ. આ વસ્તુ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સ નો શ કેવી રીતે થાય, જ તો જ થઈ જાય, લ તો લ કેવી રીતે થાય શબ્દોનું જોડાણમાં. તો વિષમ વી વત્તા સમ વિષમ થઈ ગયું, ની વત્તા સિદ્ધ નિષિદ્ધ થઈ ગયું, સુ વત્તા સુપ સુષુપ્ત. આ ફરક હોય છે. સ નો શ થઈ જાય છે. હંમેશા વ્યાકરણમાં શબ્દોનો બહુ જ મહત્વ હોય છે, ઉચ્ચારણનો પણ બહુ જ મહત્વ હોય છે. એ બહુ ધ્યાનમાં રાખવાનું. આપણે વિષમ ના કહી શકીએ, વી વત્તા સમ વિષમ ના કહેવાય, વી વત્તા સમ એટલે વિષમ કહેવાય, ની વત્તા સિદ્ધ નિષિદ્ધ કહેવાય, નિષિદ્ધ ના કહી શકીએ આપણે, સુ વત્તા સુપ્ત સુષુપ્ત કહેવાય. હવે હસ્વ સ્વર પછી છ આવે તો ત્યાં છ થઈ જાય. કેવી રીતે? સ્વ વત્તા છંદ સ્વચ્છંદ, શિરસ વત્તા છેદ શિરચ્છેદ. જોઈ લો આપ, હસ્વ સ્વર પછી છે સ્વ, હસ્વ સ્વર થયો. સ્વ જે છે એ હવે શબ્દોને હસ્વ સ્વર કહેવામાં આવે. શિરસ તો સ્વ વત્તા છંદ સ્વચ્છંદ થઈ ગયું, શિરસ વત્તા છેદ. તો હસ્વ સ્વર પછી છ આવે તો ત્યાં ચ થઈ જાય, એ જ મૂકવામાં આવે છે. જેમ સ્વ વત્તા છંદમાં સ્વચ્છંદ મૂકવામાં આવ્યું, શિરસ વત્તા છેદ શિરચ્છેદ થઈ ગયું. ક્લિયર દર્શાવવામાં આવે છે આ બંને ઉદાહરણોમાં કે હસ્વ સ્વર પછી ચ આવે તો ચ થઈ જાય છે. હવે પદને છેડે સ કે ર આવે અને એની પછી અઘોષ વ્યંજન આવે તો તે સ કે ર ને બદલે વિસર્ગ મુકાય છે. વિસર્ગ હું તમને સમજાવીશ કે શું હોય છે, પણ અહીંયા તમે સમજો કે પદને છેડે સ કે ર આવે, તેની પછી અઘોષ વ્યંજન આવે, એટલે ક ખ ચ ટ તે બધા અઘોષ વ્યંજનો જોયા આપણે પહેલા જ શરૂઆતમાં વ્યંજન સંધિના નિયમમાં. તો પદને છેડે સ કે ર આવે કે અઘોષ વ્યંજન આવે તો સ કે ર ને બદલે વિસર્ગ મુકાય છે. પ્રાતર વત્તા કાળ,
પ્રાતર વત્તા કાળ એટલે કે પ્રાતઃકાળ. જોઈ શકો છો આપ અમે પ્રાતર વત્તા કાળ પ્રાતઃકાળ થઈ ગયું. પુરસ નમસ કે તિરસ ને છેડે અઘોષ વ્યંજન આવે તો વિસર્ગ ન થાય, જેમ કે પુરસ્કાર, નમસ્કાર, તિરસ્કાર. અહીંયા વિસર્ગ ના થયો. કેમ કે પુરસ નમસ ને તિરસ ને છેડે અઘોષ વ્યંજન આવ્યું છે. અઘોષ વ્યંજન જે તમને મેં બતાવ્યા હતા પ ચ ટ ત પ ખ છ થ, તો એ બધા શબ્દ જો જેમ કે પુરસ નમસ ને તિરસ ને છેડે આવે તો ના થાય, જેમ કે પુરસ્કાર, નમસ્કાર, તિરસ્કાર આ માં વિસર્ગનો ના થાય. પ્રાતર વત્તા કાળમાં પ્રાતઃકાળ એમાં વિસર્ગ મુકાય છે. હવે જોઈએ મ પછી કોઈ સ્વર આવે તો મ માં તે સ્વર ભળી જાય છે. મ પછી કોઈ વ્યંજન આવે તો મ ને બદલે અનુસ્વાર મૂકી શકાય છે. શ, શ, સ અને હ ની પહેલા મ આવ્યો હોય તો મ ને સ્થાને અનુસ્વાર મુકાય છે. કેવી રીતે સમજાવું? સમ વત્તા અર્પણ સમર્પણ, મ ત્યાં જ રહ્યું, સમર્પણ થઈ ગયું. અ જે છે એ મ માં ભળી ગયું એટલે સમર્પણ થઈ ગયું. સમ વત્તા શુદ્ધ સંશુદ્ધ, સમ વત્તા તાપ સંતાપ, સમ વત્તા હર્તા સંહર્તા, સમ વત્તા યોગ સંયોગ, સમ વત્તા સૃષ્ટિ સંસૃષ્ટિ. આ જે તમને 6 ઉદાહરણ આપવામાં આયા આમાં જુઓ શું કહે છે, મ પછી કોઈ સ્વર આવે તો મ માં તે સ્વર ભળી જાય છે. એ સ્વર શેમાં ભળી જાય છે? મ માં ભળી જાય છે. જેમાં તમને મેં બતાવ્યું ને સમ વત્તા અર્પણ તો શું થયું? સમર્પણ. તો આ શું થયું? અ જે છે એ મ માં ભળી ગયો. અને એ જ રીતે મ ને બદલે અનુસ્વાર મૂકી શકાય છે. શ, સ, સ. તો જેમ કે અહીંયા આપણે મૂક્યું સમ વત્તા હર્તા તો સંહર્થા, સમ વત્તા યોગ સંયોગ. આ તફાવત છે એમાં. હવે આ આપણે જોયા બે પ્રકારો, સ્વર વ્યંજન, સ્વર સંધિના નિયમો અને વ્યંજન સંધિના નિયમો. બે થઈ ગયા. હવે આપણે આવશે વિસર્ગ સંધિના નિયમો. આમ જેમ કે શરૂઆતમાં તમને સમજાવવામાં આવ્યા કે સંધિના કેટલા પ્રકાર છે? 3. સ્વર સંધિના નિયમો, વ્યંજન સંધિના નિયમો અને વિસર્ગ સંધિના નિયમો. બહુ નાનો ટોપિક છે. વિસર્ગ સંધિમાં શું શું હોય છે એ આપણે પહેલા જોઈએ. જે કે એક નાનો એક્ઝામ્પલ હમણાં તમને આપવામાં આવે તો પ્રાતર વત્તા કાળ પ્રાતઃકાળ, ત્યાં વિસર્ગ આવ્યો હતો ને, કેવી રીતે આવ્યો તો એ તમને એ ઉદાહરણ જે 11મું ઉદાહરણ હતું એ તમને હવે સમજમાં આવી જશે. હું આ વિસર્ગ સંધિના નિયમો સમજાવીશ ત્યારે. વિસર્ગની પહેલા અ અને પછી અ કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. મન વત્તા હર મનોહર. જોઈ લીધું? વિસર્ગની પહેલા અ, મન એટલે અ હતું અને પછી અ કે ઘોષ વ્યંજન આવે. બરોબર? હવે હ આપણું શું હતું? એ આપણું ઘોષ વ્યંજન છે. હ એ ઘોષ વ્યંજન છે. એટલે આપણે આ બધું અઘોષ વ્યંજન કયા, ઘોષ વ્યંજન કયા, અનુશાસિક વ્યંજન, અંતસ્થ, ઉષ્માક્ષર મેં તમને પહેલા જ સમજાયા હતા વ્યંજન સંધિના નિયમોમાં. એ ધ્યાન તમારે રાખવાનું છે. એને શું કીધું? વિસર્ગની પહેલા અ અને પછી અ કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. મન વત્તા હર નું શું થઈ ગયું? મનોહર. ઓ થઈ ગયું. મન વત્તા રથ મનોરથ, અધઃ વત્તા ગતિ અધોગતિ. તો આપ જોઈ શકો છો કે અ પછીનો જે આવ્યું એ કેવી રીતે ઓ માં થઈ ગયું. હવે બીજું જોઈએ. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. સૌથી વધારે ઘોષ ને અઘોષ જે વ્યંજનો છે ને એનો જ વધારે ઉપયોગ થવામાં આવે છે. કેમ કે અનુશાસિક વ્યંજન તો 5 જ છે અને અંતસ્થ પણ 4 જેવા છે.
અને ઉષ્માક્ષર 3 અને હ જે છે એક મહાપ્રાણ છે. તો સૌથી વધારે તમારે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજનોને ધ્યાન આપવાનું છે. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. કેવી રીતે? ની વત્તા તર્ક નિરર્થક, ની વત્તા દય નિર્દય, ની વત્તા મળ નિર્મળ, ની વત્તા અભિમાની નિર્ભિમાની. જોયું આપને શું કીધું? વિસર્ગની પહેલા અ એટલે ની વત્તા થક એ અ થયું, ની વત્તા દય એટલે ની વત્તા અ, દય એટલે અ થયું નિદય, ની વત્તા અભિમાની. જોવામાં ક્લિયર અ આવ્યું, ની વત્તા અભિમાની એટલે શું થયું? નિર્ભિમાની. તો એને શું કીધું કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો શું થઈ જાય છે? ર થઈ જાય છે. તો અહીંયા બી તમે જોઈ લો, અ નું ર થઈ ગયું, દ નું નિર્દય ર આવી ગયું, નિરર્થક નું નિરર્થક થઈ ગયું, ની વત્તા થર્ક નિરર્થક થઈ ગયું. આ બધી નાની નાની વસ્તુઓ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે જોઈએ વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો ર થઈ સ્વર દીર્ઘ બને છે. એ શું થશે? એ દીર્ઘઈ થઈ જશે. કેવી રીતે? ની વત્તા ર, ની વત્તા રવ, નીરવ. જુઓ રસોઈમાંથી દીર્ઘઈમાં આવી ગયા, ની વત્તા રવ નીરવ, ની વત્તા રસ નીરસ, ની વત્તા રોગી નિરોગી. એટલે ચોખ્ખું કહે છે કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો ર સ્વર થઈને દીર્ઘ બની જાય છે. નીરવનું નીરવ, નીરસ નીરસ, નિહિ વત્તા રોગી નિરોગી. ત્રણે ત્રણ આ ઉદાહરણમાં તમે જોઈ લો કે કેવી રીતે સ્વર જે છે એ દીર્ઘ બની ગયો. હવે વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય અને પછી ક ખ પ કે ક આવે તો વિસર્ગનો શ થઈ જાય. વિસર્ગની પહેલા ઈ હોય કે ઉ હોય અને પછી ક હોય કે ખ પ કે ક આવે તો વિસર્ગનો એ બધા શબ્દો બદલીને શ માં થઈ જાય. જેમ કે ની વત્તા કપટ નિષ્કપટ, ની વત્તા પાપ નિષ્પાપ, ની વત્તા કારણ નિષ્કારણ. હવે આપ જુઓ શું કીધું તું એને? વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય, વિસર્ગની પહેલા આવ્યું ની, ઈ આવી ગયું, ની કપટ ની પાપ ની કારણ આવી ગયું ઈ, કે ઉ હોય અને પછી ક તો જુઓ ઈ છે તો બધું ની કપટ આવ્યું તો શું થઈ ગયું? નિષ્કપટ. ની વત્તા પાપ નિષ્પાપ, ની વત્તા કારણ નિષ્કારણ. આપ જોઈ શકો છો કે એ કેવી રીતે શામાં પરિવર્તિત થઈ ગયું. એ જ રીતે હવે જોઈએ વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શ થઈ જાય. અહીંયા શું હતું? આપણે ક ખ પ ક આવે તો આપણે શ થઈ જતું હતું અને હવે શું થશે? ચ કે છ આવે તો વિસર્ગનો શું થઈ જાય? શ થાય. અને વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો શ થાય અને વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય. એટલે સ શ સ. ચ છ હોય તો શ થાય, ટ ઠ હોય તો શ થાય, ત કે થ હોય તો સ થાય. જેમ કે નિહિ વત્તા ચિંતન નિશ્ચિંત, નિહિ વત્તા ચિંત નિશ્ચિંત. દુ વત્તા ટ દુષ્ટ. જોઈ લો આપ, ત આવ્યું તો એ શ થઈ ગયું. ત્યાં શું હતું? ચ હતું, ચ હોય કે છ હોય તો નિશ્ચિંત થઈ ગયું. અહીંયા જુઓ ત કે ઠ આવે તો શ થઈ ગયું દુષ્ટ. પછી શું કહે છે? ત અથવા થ તો સ થાય. તો જુઓ દુ વત્તા તર તો શું થઈ ગયું? દુસ્તર. આપ ક્લિયર જોઈ શકો છો
કે એને શું કીધું ચ કે છ આવે તો શ થઈ જાય. તો જુઓ ની વત્તા ચિંત તો ચ આવ્યું એનું શું થઈ ગયું નિશ્ચિંત થઈ ગયું. પછી દુ વત્તા ટ એ શું કીધું તું ટ કે ઠ આવે તો વિસર્ગનો શ થાય તો દુષ્ટ થઈ ગયું. હવે દુ વત્તા ત કે થ આવે તો સ થઈ જાય તો દુસ્તર. આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ જોઈ શકો છો કે જે ક્લિયર દર્શાવવામાં આવ્યું છે કે ચ નું કેવી રીતે નિશ્ચિંત થઈ ગયું, ત કે ઠ હોય તો દુષ્ટ થઈ અને દુ વત્તા ત એટલે દુસ્તર સ થઈ ગયું. ત્રણે ત્રણ સમજાવવામાં આવી દીધા છે. હવે વિસર્ગ પછી સ કે સ આવે તો વિસર્ગ એમનું એમ રહે છે. શ સ કે સ આવે તો વિસર્ગ એમનો એમ જ રહે છે. જેમ કે ની વત્તા શંક નિશંક, ની વત્તા સંતાન નિસંતાન. સમજવા જેવું છે કે કેમ કે સ શ અને સ આ તમે હમણાં જ આગળ જોયું કે એ શબ્દોથી બનીને બન્યા શ પછી સ પછી સ. હવે એ જ પાછા સંધિમાં આવે તો હવે એને કેવી રીતે બ્રેક કરી કેવી રીતે તોડી એટલે એ શબ્દો એમના એમ જ રહેશે. ની વત્તા શંક નિશંક, ની વત્તા સંતાન નિસંતાન. આપ ક્લિયર જોઈ શકો છો કે જે શબ્દ ઓલરેડી બન્યા છે હવે પાછા એ જ યુઝમાં આવે છે વિસર્ગમાં એ જ પ્રયોગમાં આવે છે તો એને કેવી રીતે બદલી શકાય. એટલે એ શબ્દો શ હોય સ કે સ એવા શબ્દો આવી જાય જોડણીમાં તો એ શબ્દો બદલાતા નથી. એ શબ્દો એમના એમ જ રહે છે. ની વત્તા શંક નિશંક, ની વત્તા સંતાન નિસંતાન. તો આ હતું વિસર્ગ. એટલે આમાં હું તમને વધુ એક સમરીમાં આપી દઉં છું કે આપણે આજે શું શું ભણ્યા. એક રફલી બહુ ફટાફટ જુઓ. સંધિ સંધિમાં તમને કીધું કે ત્રણ વસ્તુઓથી થાય છે સ્વર, વ્યંજન અને વિસર્ગ. આ ત્રણ વસ્તુઓના જે બે અથવા બે સ્વર લો કે બે વ્યંજન ને લો, સ્વર અથવા વ્યંજન લો, વિસર્ગ અથવા સ્વર લો અથવા વિસર્ગ અથવા વ્યંજન લો, એ શબ્દોનું જે જોડાણ હોય છે એને આપણે સંધિ કહીએ છીએ. હવે આ ત્રણ વસ્તુઓથી જ સંધિ બનેલી છે એટલે સંધિના નિયમો પણ ત્રણ જ હશે, એના પ્રકારો પણ ત્રણ જ થશે જે છે કે સ્વર સંધિ, પછી વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પછી સ્વર સંધિમાં મેં તમને બધા સમજાવી દીધું કે સજાતીય શબ્દોમાંથી ઉચ્ચારણ થતા હોય છે જેમ કે સ્વાર્પણ, પુસ્તકાલય, વિદ્યાર્થી ઇત્યાદિ. અને પછી વિજાતીયમાં મેં તમને સમજાવ્યું કે કેવી રીતે અ અને ઈ વિજાતીય ભેગા થાય છે તો નરેન્દ્રનું નરેન્દ્ર થાય છે, મહા ઈચ્છાનું મહેચ્છા થાય છે. એવી જ રીતે આ પછીના શબ્દો આવે કે આ પછીના શબ્દો આવે કે એ ઓ પછીના શબ્દો આવે તો મેં તમને બતાવ્યો સૂર્યોદય, એકૈક, નયન. આ બધા મેં તમને ઉદાહરણો સમજાયા હતા કે અ અને આ પછી રો આવે તો અર થઈ જાય છે જેમ કે સપ્તઋષિ, મહર્ષિ તો મહર્ષિ કરીશું. આ બધું મેં તમને સમજાવ્યું હતું હમણાં જ. કે આ પછી કે ઓ આવે તો તેને બદલે ઔ મુકાય જેમ કે જલોદ, ગંગાવત ઓદ, ગંગોદ. આ બધું મેં તમને સમજાવ્યું હતું. પછી ઈ ઉ કે ર પછીના જે વિજાતીય સ્વર આવે તો કેવી રીતે સંધિ થાય છે પ્રીતિ વત્તા અર્થ, પ્રત્યર્થ, ઇતિ વત્તા આદિ ઇત્યાદિ. આ બધું મેં આપને સમજાવ્યું હતું સ્વર સંધિના નિયમોમાં. અને એ જ રીતે મેં તમને વ્યંજન સંધિના નિયમોમાં તમને મેં પહેલા કીધું કે તમારે વ્યંજન સંધિના નિયમોમાં વ્યંજનો ઓળખવા ખાસ છે કે અઘોષ વ્યંજનો કયા છે, ઘોષ વ્યંજનો કયા છે, અનુનાસિક વ્યંજન કયા છે, અતસ્થ વ્યંજન કયા છે, ઉક્ષ્માક્ષર કયા છે ને મહાપ્રાણ કયા છે. એ આપ જાણી લેશો તો એકદમ બધું ક્લિયર થઈ જશે આપને. તો જેમ કે મેં તમને બતાયા હતા કે અઘોષ વ્યંજન કયા, ઘોષ વ્યંજન એ પછી અઘોષ વ્યંજન શું શું હોય, કેવી રીતે દિગ વત્તા વિજયનું દિગ્વિજય, પછી કેવી રીતે સત વત્તાનું સદગુણ. આ બધું મેં તમને સમજાવ્યું હતું. પછી ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો એ જ વર્ગનો પહેલો અઘોષ મુકાય જેમ શરદ, સત્કાલ, સંપદ વત્તાથી સંપત્તિ. એવી જ રીતે જે બધા વ્યંજન સંધિના નિયમો હતા એ મેં તમને એક એક કરીને સમજાયા હતા. ઉત વત્તા હાર એટલે ઉદ્ધાર, તત વત્તા હિત તદ્ધિત થઈ જાય. પછી એ જ રીતે આપણે વિગ્રહ વિસર્ગમાં જોયું. વિસર્ગ સંધિના
નિયમો વિસર્ગની પહેલા મેં તમને કીધું મન વત્તા મનોહર થઈ જાય, ઘોષ વ્યંજન આવે તો વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, વિસર્ગ પછી કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થઈ જાય, જેમ ની વત્તા મળ નિર્મળ, ની વત્તા નિર્દય, ની વત્તા અભિમાની નિરભિમાની, અમે તમને બતાવ્યા હતા કેવી રીતે ર થઈ ગયા હતા. એવી જ રીતે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી રૂ આવે તો એ દીર્ઘઈ કેવી રીતે બની જાય છે, નિહી વત્તા રવ નીરવ, ની વત્તા રસ નીરસ, આ બધા દીર્ઘઈ બની ગયા, મેં તમને સમજાયા. પછી વિસર્ગ પછીમાં મેં તમને સમજાવ્યું હતું કે કેવી રીતે ચ નો ક્ષ થઈ જાય છે, નિષ્કપટ, નિષ્પાપ, નિષ્કારણ. પછી એ જ રીતે ચ છ હોય તો શ થઈ જાય છે, ત ઠ હોય તો શ થઈ જાય છે, અને ત કે થ હોય તો સ થઈ જાય છે, નિશ્ચિંત, દુષ્ટ, દુસ્તર, આ બધા મેં તમને ઉદાહરણો આપ્યા. અને એ જ રીતે છેલ્લે મેં કીધું હતું કે શ સ કે સ આ ઓલરેડી બનાયેલા શબ્દો છે, તો એ શબ્દોને હવે આપણે ફેરફાર ના કરી શકીએ, તો એ એમના એમ જ રહે, જેમ કે ની વત્તા શંખ નિશન, ની વત્તા સંતાન નિસંતાન. તો આટલું જ છે સંધિમાં તમારે યાદ રાખવા જેવું. અને અમુક હું તમને એક્ઝામ્પલો સમજાવી દઉં, જેમ કે પવન, પો વત્તા અન પવન, પ્રત્યેક, પ્રતિ વત્તા એક પ્રત્યેક, સ્વાર્થ, સ્વ વત્તા અર્થ સ્વાર્થ, ઉપાધીન, ઉપ વત્તા આધીન, અનાદર, અન વત્તા આદર. આ બધા સંધિ વિચ્છેદ કરો કે સંધિ જોડણી કરો, આ બધા શબ્દો છે, જે ઘણા બધા આવે છે એવા શબ્દો, તો મેં તમને થોડાક જ એક્ઝામ્પલ આપ્યા છે. મનોરથ એટલે કે મન વત્તા હરથ, મન હમણાં જ આપણે જોયું, નાવિક નું જેમ જોયું, નો વત્તા ઈક એટલે નાવિક થયું. સંદેશ, શમ વત્તા દેશ સંદેશ. સદાચાર, સદ વત્તા આચાર સદાચાર. હવન, હો વત્તા અન હવન. આ બધા જે મેં તમને સમજાયા બસ એ જ છે, સ્વર, વ્યંજન અને વિસર્ગ. તો હવે આપ સમજી ગયા હશો સ્વર સંધિના નિયમો, વ્યંજન સંધિના નિયમો અને વિસર્ગ સંધિના નિયમો. થેન્ક યુ વેરી મચ. So this was all about गुजराती, एंड इसी के साथ हम हमारे परिवर्तन नर्सिंग इंस्टीट्यूट का क्रैश कोर्स फिनिश करते हैं फॉर नर्सिंग एग्जाम. एंड दिस परिवर्तन नर्सिंग इंस्टीट्यूट इज टेक्निकली स्पॉन्सर्ड बाय स्वस्तम. तो आप गूगल पे swastam.com लॉग इन कर सकते हैं, फेसबुक, इंस्टाग्राम एंड ट्विटर पे हमें फॉलो कर सकते हैं टू गेट मोर नॉलेज एंड टू प्रोसीड वेल इन other competitive exams as well as to achieve more knowledge regarding medical field. Thank you all of you.